હવે આ પોઈન્ટ મોટો છે કે હું આ બધાથી જુદો છું એવું ખબર પડવી એ નામ જ જાગૃતિ. અને એને દેખાય છે કે હું આ બધાથી જુદો છું. પછી ધીમે ધીમે આંખ વધારે ખુલતી જાય. પછી ક્રોધ, માન, માયાલોભથી પણ હું જુદો છું. આ સંબંધોથી હું જુદો, ધણી છું, માતો તો બાપ છું, મંતો એ બધાથી જુદો છું. કરતાં હું આમ કરી શકું તેમ એનાથી હું જુદો છું. એ હું જુદો છું, હું આ છું, અને આ બધું થઈ રહ્યું છે તે હું નથી. બોલા લેપાયમાન ભાવો તે મારા નથી, તે હું નથી. વિષયના હોય, માનના હોય, ખાવાના હોય, ઊંઘવાના હોય, લાવવાના હોય, ભગવાન બધા હું નથી. હું જેનાથી જુદો છે એને જાણનાર હું છું. અને એ ભાન થવું ને એને દેખાય છે કે છે અમારા સત્સંગના પરિચયથી દાદા કહે છે કે જ્ઞાન વિધિથી પછી એને ભાન થાય છે. અને એ જ મોટા મોટી જાગૃતિ. અને એ લાવવા જ માગીએ છીએ. આજે જે બધી અસરો થાય છે ને મને થઈ માનવું એ નામ જાગૃતિ. અને કોને થઈ જાણવું એ નામ જાગૃતિ. ને હું કોણ છું. અને ધીમે ધીમે એ સ્થિતિમાં આપણે આવી જ રહ્યા છીએ. જેમ જેમ અનુભવ થતા એવું આ તો બધું પારખું છે, આ મારું સ્વરૂપ નહીં, હું આ છું. નિર્માણ હતા કહેતા કે અમને એક સેકન્ડ પણ જતું નથી કે આને જાણનાર પ્રકાશક તે મારું સ્વરૂપ છે. અમને આ વેદના અડતી નથી, કશું સ્ત્રી દેહ અડતો નથી. કેવળ આત્મામાં જ નિરંતર રહી શકીએ છીએ. કારણ એ સ્વરૂપ દેખ્યું, જાણ્યું, અનુભવ્યું. એટલે આપણને એ શરૂ કરાવી દીધું છે કે આ બધાથી હું જુદો છું.